એ શીલા તો આ ફ્રોક વાળો ડ્રેસ પહેરમાં જાડી લાગો. એક તો તું રહી 100 કિલોની અને આ ડ્રેસ પહેરાઈને ડમ્ફરિયો હાલીને આવતો હોય ને એવું લાગે. અને આ જ ફ્રોક જો મારી ચક્કુ પહેરીને આવી હોત ને તો એકદમ પરી જેવી લાગત. એનું હું આમ ફિગર બિગર આમ મસ્તીનું રહ્યું ને, બોડી મેન્ટેન રાખે પૂરેપૂરી. અરે ના ના, શીલા તો છે ને ચક્કુ કરતા 2-3 વર્ષ નાની છે, પણ ઈ તો હું શરીરમાં જરીક જાડી છે ને એટલે એવું દેખાય. આપણી શીલા થોડીક પાતળી હોત ને તો એનું કાળાભાઈના છોકરા રે મેળ કરાવી દે. એને હું પોતાનું જીમ છે ને, છોકરો તો કેવો બોડી બિલ્ડર છે. તમે જોવો ને તો તમને એમ થાય કે ના ના આવું ઠેકાણું જ ગોતવા જાય તો નો મળે. હું કહું છું દીદી, તમે છે ને શીલાને છે ને થોડોક ટાઈમ જીમમાં મોકલો. થોડોક વેટ લોસ કરી લે ને તો હારા માંગા આવશે. આપણા જમાનાની તો દીદી હું વાતું કરું તમને, આપણા જમાનામાં તો બધું જેવું હોય ને એવું હકાવી લેતા. અત્યારે તો બધાને પતલી દેખાવડી ફિગર વાળી છોકરી જોઈશે. આપણા વખતમાં તો શું છે, સંસ્કારી હોય ને એટલે હા પાડી દેતા. અત્યારે તો ઈ માયલું કાંઈ છે જ નહીં. હું એટલે તમને કહું છું કે શીલાને તમે છે ને જીમમાં મોકલતા જાવ. થોડોક વેટ લોસ થઈ જાય ને તો આપણે ઉપાડી નહીં. તારા ભાઈ તો છે ને કેટલા ટાઈમથી મારી વાહે પડ્યા છે કે તમારી ચકુ આરે અમારા છોકરાના લગ્ન કરાવી દો, પણ અમે છે ને અત્યારે કઈ ધ્યાન જ નથી દેતા. આમ જો શીલા ફોનમાં બતાવે છે, 1 ગ્લાસ પાણીમાં હાંજે જીરું પલાળીને રાખી દ્યો અને હવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પીવાથી 10 દિવસમાં વજન ઉતરી જાય. कैसा लगा मेरा मजाक?